હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રમઝાનની રોનક વડોદરા શહેરના સિટી વિસ્તાર તેમજ તાંદલજા વિસ્તારમાં ફ્રૂટ હબ તરીકે વિકસે। ગુજરાતમાં સુરત અને અમદાવાદ જેવું ફ્રૂટ કલ્ચર હવે વડોદરામાં પણ વિકસિત થયું। ખાવા પીવાના શોખીન લોકોની લાંબી કતારો જોવા મળી। વડોદરાના લોકો ક્લાસિક હોવાની સાથે ઠંડા પીણાનો પણ ભારે શોખીન રાખે છે। ખાણીપીણીનો પણ ભારે શોખ હોય છે, ત્યારે અમદાવાદ જેવું ફ્રૂટ કલ્ચર હવે વડોદરામાં પણ વિકસિત થઈ રહ્યું છે, જેનું મુખ્ય પત્રકાર ફ્રૂટ માર્કેટ બન્યું છે, જેમાં સંવાદ રસિકો દૂર દૂરથી જાયકેદાર વાનગીઓની લજ્જત માણવા આવતા હોય છે। અફઘાની વાનગીઓની સહિત વેજ નોનવેજની વેરાયટીઓ જોવા મળતી હોય છે। હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર માસ રમઝાન ચાલી રહ્યો છે, ત્યારે રોઝા છોડવા ઇફ્તારી માટે લોકોએ ખરીદી કરવા જોવા મળ્યા। સાથે ખાવા પીવાના શોખીન સ્વાદ રસિકો ભારે ભીડ જોવા મળી, જેના કારણે બજારમાં એક અલગ જ રોનક જોવા મળી। વડોદરા શહેરના મચ્છીપીઠ, સલાટવાડા, યાકુતપુરા પછી હવે તાંદલજા વિસ્તારના પત્રકાર ચોકડીથી લઈ વાસના રોડ સુધીનો વિસ્તાર શહેરના ફ્રૂટ હબ તરીકે વિકસિત થઈ રહ્યો છે, જ્યાં વેજ નોનવેજના જાયકેદાર વાનગીઓ 20થી વધુ રેસ્ટોરન્ટ છે। વધુમાં ઉલ્લેખનીય છે કે હવે રમઝાન ઈદને જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે વડોદરા શહેરના લહેરીપુરા, માંડવી વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોને ખરીદી માટે પણ લોકો ઉમટ્યા છે। આ તહેવાર ઉજવવા માટે ખરીદી કરતા નજરે પડ્યા। ખાસ વાત કરવામાં આવે તો ઈદના દિવસે જે દૂધ બનતું હોય છે, જે દૂધ બનાવવામાં આવતું હોય છે, જેને મુસ્લિમ સમાજ શીરખુરમા તરીકે ઓળખે છે, તેની પણ જાત જાતની વેરાયટીઓ બજારમાં વેચાણ થઈ રહી છે। કેટલીક જગ્યા ઉપર તો હિન્દુ અને મુસ્લિમ સાથે રહીને રોઝા ત્યારે પણ કરતા હોય છે, એટલે કહી શકાય છે કે કોમી એકતાથી હિન્દુ અને મુસ્લિમ બિરાદરો એક સાથે તમામ તહેવારની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે બજારોમાં પણ રોનક જોવા મળી રહી છે। રમઝાન માસ છે, પવિત્ર માસ ચાલી રહ્યો છે, તેને લઈને પણ તમામ જે લોકો છે, મુસ્લિમ બિરાદરો છે, તે ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે, અને જે કહી શકાય છે કે અલગ અલગ વેરાયટીઓ બજારમાં મળી રહી છે અને તમામ જે લોકો છે તે ખરીદી કરી રહ્યા છે। અત્યારે જે મુસ્લિમ સમાજનું પવિત્ર રમઝાન માસ ચાલુ છે, ત્યારે સમગ્ર વિશ્વમાં ગુજરાતમાં ખાસ કરીને વડોદરા શહેરની અંદર જે રોનક છે રમઝાનની, મુસ્લિમ બિરાદરો આખો દિવસ રોજો રાખે છે અને પાણી પીધા વગર અલ્લાહની બંદગી કરે છે। અને અત્યારે જે આજે 25મો રોજો છે, 25 દિવસ થઈ ગયા છે રમઝાનને। ખાસ કરીને અત્યારે ઈદ આવી રહી છે, 4-5 દિવસ પછી ઈદની શરૂઆત છે, તો એને લઈને વડોદરા શહેરમાં એક ઉત્સાહ છે, ઘરાકી છે। આજે તમે માંડવી જે જોઈ રહ્યા છો, 4 દરવાજા વિસ્તાર માંડવી છે, મચ્છીપીઠ હોય, તાંદલજા હોય, યાકુતપુરા હોય, પાણીગેટ હોય, દરેક વિસ્તારની અંદર આજે ઘરાકી છે। અને ખાસ કરીને કહી શકીએ કે વડોદરા શહેરની પોલીસ જે છે એનો સાથ સહકાર બહુ સારો મળેલ છે, કેમ કે પોલીસનો જે સાથ સહકાર છે, રાતે મોડા સુધી બી દુકાનો બજારો ચાલુ રાખીએ છીએ। તો વડોદરા શહેર પોલીસને બી હું અભિનંદન આપું છું કે એમનો સાથ સહકાર ઘણો રહ્યો છે અને આગળ બી રહેશે એવી આશા છે। અત્યારે તમે જોઈ રહ્યા છો વડોદરા શહેરનું 4 દરવાજા વિસ્તાર જે છે, ત્યાં આજે દુકાનો, હોટલો, જે લારીઓ છે લાગેલી છે, અહીંયા ઘરાકી છે। હવે ઈદ આવી રહી છે, તો સેવ લેવા માટે, કપડાં લેવા માટે લોકોની ગીરદી છે। અહીંયા તમે જોઈ શકો છો કે શાંતિપૂર્વક લોકો ખરીદી બી કરી રહ્યા છે, રમઝાનની ઉજવણી કરી રહ્યા છે। લોકો ઉપવાસ જે રાખીને
શાનની ખરીદી કરે છે, જે જમવાનું હોય છે એનેથી બી ખરીદી કરે છે. અત્યારે ખાસ કરીને ઈદ આવી રહી છે તો ઈદની ખરીદીનો માહોલ ચારે તરફ જામ્યો છે. આજે મંગલ બજાર હોય, લેરીપુરા, નવા બજાર છે, દરેક જગ્યાઓ પર આજે ઘરાકી છે. અને અમુક જગ્યાએ તો કોમી એકતાનું જે એવું દેખાઈ રહ્યું છે કે હિન્દુ મુસ્લિમ ભેગા મળીને અમુક જગ્યા પર રોજા ઇફતારી પણ કરે છે. હિન્દુ મુસ્લિમ ભેગા મળીને આ જે પ્રસંગ ઉજવી રહ્યા છે એ વડોદરા શહેર માટે બહુ સારી વાત કહેવાય. અને એમનો પણ અમને બહુ સાથ સહકાર છે, અમારા હિન્દુ ભાઈઓનો અમને બહુ સાથ સહકાર છે, તે અમને ખુશી થાય છે. અને ખાસ કરીને આજે વડોદરા શહેરની અંદર જે પહેલાં જે દુર્ઘટના બનેલી, હોળી દુર્ઘટના, એમના મા બાપને બી આજે અમે આશ્વાસન આપ્યું છે અને એમને પણ એક જોવા માટે કીધું છે કે એમના આજે બાળકો નથી. એ અમને દુઃખ થાય છે કે આજે રમજાન માસ છે ને એમના બાળકો એમની સાથે નથી. એક બહુ દુઃખની વાત છે. તો અમે ઉપરવાળા પર એ દુઆ કરીએ છીએ કે એમને આત્માને શાંતિ મળે, એમના મા બાપને પણ ઉપરવાળો શાંતિ આપે એવી આશા છે. જય હિન્દ. रमजान महीने का यहाँ पे जो मार्केट लगा हुआ है माशाल्लाह बहुत अच्छा लगा हुआ है। यहाँ पब्लिक जो खरीदी करने के लिए आती है और उसके बाद यहाँ इफ्तार पार्टी का जो माहौल चलता है, पार्सल ले जाना वो करना बहुत माशाल्लाह चलता है। यहाँ पे अपना न्यू सम्राट टवाफ राय है, यहाँ पे भी पब्लिक आती है और माशाल्लाह यहाँ पे माहौल भी बहुत अच्छा जमा है। ये रमजान महीने का लास्ट दिन है, अभी 4-5 दिन बाकी है और अल्हम्दुलिल्लाह बहुत अच्छा चल रहा है। और इफ्तार का भी बहुत जोरों शोर से चल रहा है और मार्केटिंग भी बहुत माशाल्लाह चल रही है। आगामी दिवसों में ईद आ रही है, क्या कहोगे? दिनों में ईद भी आ रही है और ये ईद की खरीदी भी चल रही है। अल्हम्दुलिल्लाह बहुत अच्छा लग रहा है माहौल। रमजान मास के अंदर सब रोजे रखते हैं, इबादत करते हैं खुदा की, क्या कहोगे? अल्हम्दुलिल्लाह अल्लाह का शुक्र है कि अल्लाह ताला ये माह रमजान के अंदर रोजे रखवाता है और अल्लाह के एहसान से जो पूरी इबादतें करवाता है, अल्लाह का बहुत बड़ा एहसान और करम है। आपका नाम? मेरा नाम हारून रशीद।